હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે છે ને સવારમાં ઉઠી ચા અને ગાંઠિયા ખાઈ લીધા, ભાખરી ખાધી નથી અને મજા છે નહીં. શરદી થઈ હતી, એમાં તાવ આવી ગયો છે અને આજે જવાનું છે પાછું ભાભીના માસીના ઘરે જમવા અને પાછું મારું આમંત્રણ લીધેલું છે, આવવાનું જ છે એમ. એટલે હવે થોડીક રિકવરી છે અને થોડીક હમણાં દવા પીવો એટલે પાછી રિકવરી આવી જાય. એવી રીતનું આપણે આયોજન ગોઠવશું. બાકી આણે તો અહીંયા ધડાધડી ચાલુ કર્યું છે. રવિવારના દિવસે કંપની તેને નિયમ છે રવિવારે ધડાડી બોલાવવાની. એને કોઈ કહેવાવાળું નહીં હોય કે એને કોઈ સમજાવવાનું નહીં હોય. હવે એ મકાન વ્યાજ જાય છે બિલ્ડરના હાથમાં, એટલે બિલ્ડર અહીંયા હોય નહીં. મજૂર માણસને આપણે ઘસકાવા કે આપણે ખીજાવવું એ કાંઈ આપણામાં આવે નહીં. એટલે આવું બધું છે. તમે જોવો તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે. આ રોજના માટે દર રવિવારના ટાઈમે છે. એ લોકો ચાલુ જ કરી દે. આજે આ મહિનો દિવસે કામ હાલે છે અહીંયા. હજી આ કામ પૂરું નથી. ખાલી 2 દાદર બનાવવાના છે અને એક દિવાલ ચણવા. દિવાલ ચણવામાં તો કંઈ અવાજ નથી આવે, દાદર ચણવામાં અવાજ આવે છે. તો દાદર એક હારે તોડી નાખતા હોય તો એટલે એવી મુસીબત છે ફૂલે ફૂલ. ને ભાભીની જો બે નવરા નથી થવા દીધા સવારના. જો એ હજી વાસણ ઉટકે છે ખાય કાંઈ. હું 11 વાગે તો ખાવા આવ્યો એટલે આવું બધું છે. રવિવારના દિવસે મોડું થઈ જાય ને હજી તો નાહ્યું નથી. થોડુંક ઠંડુ વાતાવરણ છે ને એટલે ગરમ પાણી કરીને પછી નિવેદે નહીં એવું આયોજન ગોઠવવું છે. બાકી તો વરસાદ કંઈ છે નહીં અને તડકા જેવું વાતાવરણ છે. વરસાદની આગાહી આવી છે. બાકી અત્યારે કોઈ ન કે અમારા રોડે ન અહીંયા પાણી ભર્યું છે એમ. કેવી ગાડી એલી જાય છે. બાકી ત્યાં દરિયો હતો એક દિવસની સમય, એ તમે બધા બ્લોગમાં જોયું દઈશું. એટલે આવું બધું હોય. જો બહુ સારું થાય આજે તો મારે દવાખાને જવું છે અને બોટલ ચડાવવાની થાય તો બોટલ ચડાવી દેવું. જો કાંઈ માસી ત્યાં જમવા જવાનું થતું નથી આપણે, જો સારું હોય છે રિકવરી હોય છે સારી તો જાવું, નકર આપણે કેન્સર જવાનું. એક આ માથું ચડાવે તમે જો ને અવાજ કેટલું આવે, એક તો મજા નથી ને. મજા છે નહીં આજે ને. આવડા ધડધડ બંધ નથી કરતા કોનાણા અને કોને પીકડાયું છે આવું બધું. ઓહો, અહીંયા ભાતે નાખી દીધા છે ભાભીએ થાળી ભરી. એટલા બધા ખૂટશે નહીં. હાલો ખાઈ લઈ, નકર ભાત જ ખાવાના, બીજું કંઈ ખાવાનું છે નહીં. મજા છે નહીં એક ગલત. હાલો ભાત ખાવા. નવું ફિલ્ટર આવી ગયું છે અમારે ઘરે. કેમ થાય હાલશે કે પડશે નહીં ને? ખાલી એ આપણે જોવાનું છે. હતું પહેલાં ફિલ્ટર પણ એને ઓલું હતું આપણે આર પર દેખાય કે નહીં, ડોલ્ફિન ફિલ્ટર હતું. આ નહોતું, એના માટે જ મૂકેલું હતું એને. અહીંયા જીએબીની ગાડી આવી મારે એને ફિલ્ટર ફિટ કરવાનું. આ લોકોને એટલું બકવાસ કામ છે ને એની વાત પૂછવામાં તો. તો એને ફિલ્ટર અમારે થઈ ગયું એ રેડી. હવે ઉપાધિને હવે બીમાર નહીં પડી ભાઈ કોઈ. આ પાણીના હિસાબે બીમાર પડી છે બધા. તો મસ્ત રેડી થઈ ગયું ફિલ્ટર અને વેસ્ટેડ પાણી જો નળીમાંથી નીકળે. હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. હારવાર જીએબી વાળે ખાતે થઈ ગઈ. ઓલા ભાઈ 1 મિનિટનું કામ હતું ને 10 મિનિટ કરી જીએબી વાળે પાવર કાપી નાખ્યો. એ આવ્યા ને પાવર કાપી નાખ્યો. એટલે આવું થાય. વૈયા જશે છે હજી વૈયા ગયા, હવે તો છે નહીં. વાતાવરણમાં હાવ એટલે હાવ બદલો આવી ગયો, પડતો પલટો થઈ ગયો છે. પવન તો આવે જ છે અને સાથે સાથે જો આ વાદળા થઈ ગયા છે આવા. એટલે આ વખતે તો હું ફિટ જ થઈ ગયો છું. હરખાઈનો શરદી ઉધરસ થઈ ગઈ છે મને અને તો કાવ આવી ગયો છે. અને ભાભીના માસીના ઘરે આજે જમવા જવાનું હોય. નહોતું જવું પણ એ લોકોનો આગ્રહ છે બહુ, એટલે જઈ અને આપણા બરનું હોય છે એટલી વસ્તુ ખાઈ લેવું અને બેસશું. એટલે એને એમ થાય કે ના ના આવ્યા, આપણે કીધું હતું તો. નકર એને એમ થાય કે ભાઈ આપણે કહીશું પણ આવતા નથી. આમ
પણ મને થોડીક મજા નહોતી. અને પાછા ભાભીએ હાલવા જતા હતા ને એમ માસા તેડી ગયા. બપોરે 2 વાગે આવ્યા હતા. જતા હતા ને તોય પાછું ભાભીએ કીધું કે ભાઈ આવવાનું જ છે હોય એમ જમવા, ડાપસી નહીં મારી જતા એમ. એટલે બધાનું માન રાખીને પહેલો આવેલો પહેલાં ભેગો પછી જવું છે ત્યાં સુધી બેહવું ઘડીક શાંતિ અને કંઈક પવન આવે નેચરલ તો ઘડીક આનંદ માણો. બાકી તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ફૂલ. આવડા લોકો છે ને અત્યારે કોઈ વસ્તુ છે ને અત્યારે નહીં કરે કાંઈ. બપોર વસારે સૂતા હોય ને આપણે એટલે ધડ કરી દઈએ સારું. એને એમાં દર રવિવારનું થયું છે. હવેથી કામ પતે ને તો સારું. એટલે એવું છે બધું. આપનું તો રવિવારે હોવાનું હોય પણ કંઈ હોવા દે નહીં. પણ આજ તો મેં દવા પીધી હતી એટલે મને એટલું ઘેર ચડી ગયું હતું કે અત્યારે 5 વાગ્યા છે. 5 વાગે ઉઠો હું 2 વાર દવા પી ગયો. સવારમાં પીધી હતી, બપોરે પીધી હતી. એટલે રિકવરી સારી છે હવે. હવે એમ વાંધો નથી. નાહી લીધો અત્યારે મસ્ત કમ્પ્લીટ. હવે બેઠો તો પહેલો આવે એની વાટે છે. પછી જઈ વેલંજા જવાનું છે. એટલે મારે વેલંજા અહીંથી 10 કિલોમીટર જેવું થાય વેલંજા. ત્યાં જવાનું છે. ભાઈના માસીજી ત્યાં છે, ત્યાં રહેશે. એટલે આપણે ત્યાં જવાનું છે. તો ત્યાં જઈને તમને પાછી ક્લિપ બતાવું. બ્લોગમાં બેઠા રહેજો. અને દેશી નુસ્ખો હોય એવો તો મને કહેજો તો હું એ કરું તો મને સારું થઈ જાય. એટલે એવું હોય તો પહેલાં મને એ કહેજો. દેશી નુસ્ખો શરદી થઈ ગઈ છે અને માથું દુખે એવું બધું થાય છે. તો તમારે કોઈ પણ એવો દેશી ઈલાજ હોય તો મને કહેજો, આપણે એ અપનાવી લેવું. અને જટ આમાંથી બેઠા થાય. હવે આવી છે તેજી એટલે હવે સેટિંગ આવે નહીં. કાલે સવાર સુધી વાટ જોવાની છે. 10% પણ સારું નહીં હોય ને કાલે સવારે એટલે ડાયરેક્ટ સીધી બોટલ ચડાવી દેવાની થાય છે. બાકી આપણે ઓલી દવા લઈને ઓલાની ફેરવી આપણે કરવાનું થતું નથી. કાયદેસર છે ને સીધી બોટલ ચડાવી દો ને એટલે તમારે રિકવરી. માથું મર્યા કરો ને થઈ જાય સારું, થઈ જાય સારું એટલે તમારી વધે છે. એનું ખાસ ધ્યાન રાખો. મારે નહીં, હું તમને પણ બધાને કહું છું. તાવ હોય, શરદી હોય, એક્સરસાઇઝ કાંઈ પણ હોય, એકવાર દવા લેવાની. ન સારું થાય એટલે સીધા મોટા દવાખાને વહી જવાનું. બસ બોટલ ચડાવી દેવાની. ડૉક્ટર ના પડે ને તો બોટલ ચડાવવાની. કેમ કે ડૉક્ટર એકવાર તમને દવા દે સારું ન થાય, બીજી વાર તમે દવા તમને બોટલ ચડાવે તો પહેલી વાર જ કહી દેવાનું બોટલ ચડાવી દેતું એટલે અમને મારે જટ રિકવરી આવે. એ લોકો શું હોય કસ્ટમર આવતા હોય. હવે ડૉક્ટરે બધા એવા થઈ ગયા. બધા એવા ન હોય, અમુક એવા થઈ ગયા કે ભાઈ 2-3 વાર પહેલાં નોર્મલ દવા દઈએ એટલે સારું ખબર જ છે સારું નથી થવાનું. પછી થોડીક હાઈ પાવરની દવા દઈએ તો સારું ન થાય. પછી કહેવાય તમારે બાટલા ચડાવવા જવા. બાટલા ચડાવવા થાય ને કે તમારે લગભગ 8 દી વી ગયા હોય. 8 દી ધંધામાં જાય એટલે તમારે કેવડી નુકસાની થાય. આ બધું છે. અને ત્યાં તો તમારે બિલ ફાટી જ જાય છે તો 20-25 હજારનું. એટલે આવું છે. એટલે આપણે આપણી રીતે સામેથી ને કહી દે ભાઈ તારે બોટલ ચડાવવાની છે તો ચડાવી દે ને કોઈ બીજા દવાખાને આવ્યો હતો પછી એક જ વાર એ કરાય. બાકી આવે બેઠો તો બાકી બહુ પગને એવું થાય છે. ચિકન ગુંડિયા થઈ ગયું એવી ટ્વીટ થાય છે એટલે રહેતા થઈ જાય સારું. હાલો હવે જાય છે જમવા. બીજે જ પહેલાં નાચી પક્ષમાં તો એ થઈ ગયો છે રેડી. અહીંયા હાલો હું શું કહું છું આવડાનો વ્યવહાર એટલે રહી કોઈ આવે ક્યાંય ન હોય કોઈ દી. હા ભાઈ આપણને પાણીમાં ગાડી નાખી છે જે રિપેર નથી કરે એવી ધોવાડા દો ગાડી. મારે કોઈ એટલું મોડું થાય નહીં પણ આજે કસ્ટમર આવી ગયા હતા એટલે મોડું થઈ ગયું. આવડું હજી ઓફિસ બંધ કરે છે અને આજે મારે એને ભેગો લેતો જવાનો છે. કાંઈક થોડું કેમ મોડું થઈ ગયું તો
ભાભીનો ફોન આવી ગયો અત્યારે ઘરે છે કેમ આજ મોડા આવ્યા તો ક્યાં ગયા છો મજા નથી ને ક્યાં મજા આવ્યા નથી એમ હું બનાવું જમવાનું એવું બધું પૂછી લીધું છે ફોન કરી બાકી આપણે પછી લેટ ન જાય ને એટલે ફોન આવી જ જાય ભાઈ કોઈ બી મારે આ ટાઈમ ન થાય તો જો કેટલા વાગ્યા 8:30 થઈ ગયા છે અને ઓલો આવે એની વાટે સૌ અને પછી જઈએ આપણે ઘર બાજુ બાકી કાંઈ વાતાવરણમાં કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ને આપણે થઈ ગયું છે સારું હવે ત્યાં જેટ કાંઈ તકલીફ છે નહીં આજે લાઇટ નાસ્તો કરવાનો છે બહુ હેવી ખાવાનું નથી શાંતિથી